હેલો મિત્રો, સ્વાગત કરું છું મારા એક નવા એવા બ્લોગમાં. તો આજે આવી ગયા છે ફરીથી આપણે આમ જો મસ્ત મજાના ધાબા ઉપર. અંકિતભાઈ જો આમથી આમ જાય છે અને સુમિતભાઈ ટેકો દઈને ઊભા છે. કુંજલ જવા જાય છે અને મીરભાઈ ફાઇનલી પણ આપણે આવી ગયા છે. જો વરસાદ આવવાની તૈયારી છે તો ડ્રોન પણ સાથે લાવ્યા છે. તો ડ્રોનને પણ થોડુંક ઉડાડવાનું છે આપણે, વરસાદ જો ન રહે તો. કેમ લાગે, વરસાદ રહે? હા. તો આ ભાઈ કહે છે વરસાદ રહેશે. તમારું કેવું કેવું છે? રહેશે. હે રહેશે. હવે મીરભાઈ નું જાણી લેવા આપણે. શું છે? વરસાદ આવે આમ તો નથી, પછી ક્યાંનું નક્કી ન કહેવાય. વરસાદ પણ આવી જાય. તો જવો ફાઇનલી આપ જોઈ રહ્યા છો કે વરસાદ આ ધીમો ધીમો તો આવે જ છે. જવો સવારનો ચાલુ જ છે વરસાદ આપણે. કા વરસાદ સવારનો શરૂ છે. તો આવા વરસાદમાં તમને કેમ લાગે? સારું લાગે છે? હા, આવો વરસાદ આવે તો સારું જ લાગે ને, ગરમી ન લાગે. તો મિહિરભાઈ ને તો સારું લાગે છે. આપણે સુમિતભાઈ ને પૂછી જોઈએ. મને તો સારું જ લાગે છે. આમ ભણવા જવાનું? હા, ઈ સારું. તો સુમિતભાઈ ને સારું લાગે છે. તો આપણે અંકિતભાઈ નું થોડું ઘણું રિવ્યુ લેશું. તો શું કેવું તમારું અંકિતભાઈ? વરસાદ આવે તો તમને સારું લાગે કે ન લાગે? સારું લાગે ને. લાગે ને. આપણે આ ગણપતિ બેહાર્યા છે, ત્યાં કેવી તમારી આમ યોજના હાલે? ના, સારી યોજના લો. સારી હાલે. આમ ગણપતિ પલ્લે એમ છે કે આમ નહીં? નહીં. તો ફાઇનલી આપણે અંકિતભાઈ પણ ગણપતિ બેહાર્યા છે અને મિહિરભાઈ પણ બેહાર્યા છે. તો ચાલો આપણે મિહિરભાઈ પાસે થોડું ઘણું એના ગણપતિ વિશે જાણશું. તો મિહિરભાઈ તો આમ ખુશ મિજાજ થઈ ગયા છે. એ આમ મોઢામાંથી ને શબ્દ નહીં નીકળતા. તો હાલો હજુ પાછું એકવાર પૂછવી જો કે તો મિહિરભાઈ તમારું આખર કેવું આમ આયોજન છે ગણપતિ વિશે? અમારો આ વખતે બધી વખતે રાખવી એની કરતાં સારું છે આ વખતે આયોજન. હા. તો આમ સાંજ સવાર કેવી આમ તૈયારી છે? હા, અમારા આરતીમાં તૈયારી છે, પછી રાસ ગરબામાં. હા, આપણે બધી રીતે તૈયારી રાખેલી છે. તો ફાઇનલી આપણે શેરીમાં બે જગ્યાએ ગણપતિ બાપા છે. એક તો અંકિતભાઈ બેહાર્યા છે અને બીજા મિહિરભાઈ. તો સાંજ સવાર ખૂબ સરસ મજાનું આયોજન કરેલું છે ભાઈ. સાંજે 11 વાગ્યા સુધી આમ રાસ ને ગરબા ને એવું કીર્તન ને એવું ચાલે છે, બરાબર ને? તો ભાઈ અમારી શેરીમાં તો આમ મસ્ત મજાના આયોજનો છે બે. જોવા એક આ ભાઈ છે. તમારે અહીં કેવું આયોજન હાલે છે? અમારે અહીંયા મસ્ત ડીજે બીજે રાહડા ડીજે બીજે બધું. જો અંકિતભાઈ ને કેવું છે કે ડીજે બીજે રાહડા બાહડા બધું અહીં રાખેલું છે. તો ભાઈ આવો એકવાર. તો ફાઇનલી આપણે આ ડ્રોન ચડાવવા દે એવું લાગતું ના લાગતું? કેમ લાગે મિહિરભાઈ? ઘડી ગુબા રહી પછી હમણાં એવું લાગે તો ચડાવી. તમારે શું લાગે છે? ડ્રોન પણ ઉડાડવું છે? ફાઇનલી આપણે સુમિતભાઈને એક ડ્રોન નો વ્લોગ બનાવેલો છે. તો હજી આ ભાઈને મન તો થાય છે. કેમ લાગે? ઉડાડવું છે? દઈ જો તો ઉડાડું. આમ આવડી ગયું? કેટલું આવડી ગયું? થોડું ઘણું આવડી ગયું છે. બાકી હવે આગળ તમારે ભવિષ્યમાં શું બનવાનું છે? તમારે શું બનવું આગળ? હા, આગળ તો બનવાનું હોય ને, નોકરી ને એવું ન લેવાનું હોય. લે હાલે. હા, સુમિતભાઈ ને તો નોકરી બોકરી બધું રહેવાનું છે. તો હજી એકવાર જાણવી આપણે. અંકિતભાઈ પણ ભણે છે, એની વિશે એને શું આગળ થોડી ઘણી માહિતી લેવી અને શું બનવું છે. તો હાલો અંકિતભાઈ, તમારે શું બનવું આગળ? મોટો થઈ નોકરી બોકરી કંઈક લેશું. હા, કેની નોકરી? શેની નોકરી છે આમ ઈચ્છા છે તમારે? પોલીસની. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. અરે પોલીસ. ફાઇનલી આપણે અંકિતભાઈ ને અને સુમિતભાઈ ને તો આમ નોકરી લેવી છે. અંકિતભાઈ ને પોલીસની. સુમિતભાઈ તમારે? આપણે શિક્ષકની. તો અમારે કુંજલબેન કારુના ઉતાવળા થયા છે. હાલો એને પૂછ્યું કે તમારે શું બનવું છે? તમારે શું બનવું છે કુંજલબેન? બોલો બોલો. પોલીસની. તો એ તો હજી બોલીએ કેમ નથી ભાઈ. તો ફાઇનલી આપણે જો વરસાદ
મિહિરભાઈ એટલા બધા ભણ્યા નથી, ભણ્યા પણ એ ગણ્યા નહીં બરાબર. તો આપણું ફાઇનલ આપણું ડ્રોન જોવા અહીંયા પડ્યું છે. આપણે વાતાવરણ જોવો કેવું મસ્ત મજાનું છે. વરસાદ આવે એવું ખાસ ઉમેદવાર છે. વરસાદ આવે એવું લાગતું ના, હવે થોડાક સાદા ધીમા રહી જશે. હે થોડાક સાદા ધીમા રહી જશે તો બંધ થવા મીનો, થોડોક બંધ થવા મીનો છે. વરસાદ તો હજી ચાલુ જ છે ભાઈ. કોમેન્ટમાં તમે પણ કહી દેજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં. અમારે જવાય સવારનો છે વરસાદ ચાલુ, જેવા તેવા સાટા છે. મિહિરભાઈ ફાઇનલી એને ધાબા ઉપર હતા તો આપણા ધાબા ઉપર આવી ગયા છે. જવો કે હાલો એકાદો ઓળખ બનાવી લેવી, બાકી ટાઈમ તો મળતો નથી હવે. સવારનો વરસાદ જ છે. જવો તો કેમ લાગે મિહિરભાઈ, ડ્રોન ઉડશે જ નહીં ઉડ્યા? ડ્રોન ઉડશે ને? ઉડશે હા ફૂલ બાકાજી કે ફૂલ ઉડાડવાનું તો તોય છે, વરસાદ આવે તોય ઉડે તો જ આ હો ભાઈ. હા તો ફાઇનલી આપણે ડ્રોન બન થોડી ઘણી ચારી કરી લેવી. તો જવો તો હાલો ઉડાડવું ને. સુમિતભાઈ કારમાં ઉતાવળા થઈ ગયા. ઉડાડવું તો પડે જ તે ને. ઉડાડવું છે? હા હા ને ભાઈ, અમારે બહુ ઉતાવળ છે. જવો તમને આવડે છે થોડું ઘણું ઉડાડતા તે તમને? હા અમને આવડે ને થોડું ઘણું, કાકા ના રેવી અમને ન આવડે રોય. હા ભાઈ, થોડા ઘણા અડધા તો પાયલટ 50% થઈ ગયા છે. થોડું ઘણું તો બાકી આવડે હું એને ઉડાડવા દેતો ને તોય પણ થોડું ઘણું આમ આવડે તો ખરા. ટેકઓફ ને લેન્ડિંગ ને એવું કરાવતા હમ. આવડી ગયું ને. હા અમારા અંકિતભાઈ ને કઈ ફાવતું ના. કેમ અંકિતભાઈ, ફાવે છે તમને? આપણે કોઈ ડ્રોન ન ઉડાડ્યું ભાઈ. ડ્રોન નહીં પણ આમ વિમાન ઉડાડવાની ઈચ્છા છે તે એવું નહીં કાંઈ. આગળ જતા આગળ જતા હે તો શીખશું પછી. પાયલોટ બનવાની એવી કાંઈ. તો ફાઇનલી આપણા વરસાદ હવે રહી ગયો છે. જુઓ તો હવે ડ્રોન બોન ચડાવી થોડું ઘણું, બાકી ચાલો તો ડ્રોનની તૈયારી કરી લેવી ને. હા હવે વરસાદ નથી આવતો એટલે ડ્રોન ની તૈયારી કરી નાખી. જો વરસાદ પણ એકદમ રહી ગયો છે, હવે સાટા પણ નથી આવતા. રહી નહીં ગયો લાગે. આગળ જોતા અમે ઈ બાજુ તો લાગે, અહીંયા સાટા નથી આવતા ને. બાકી આ સાટા ના જવો. હમ. તમારા ગામમાં છે તો એક કોમેન્ટ બોક્સમાં કહી દેજો ભાઈ, વરસાદ કેવો છે તમારા ગામમાં. અને આ વિડીયો ક્યાંથી જવો એ પણ કહેજો કોમેન્ટ બોક્સમાં. અને અમારા વિડીયો કેવા લાગે એ પણ જરા કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણે ડ્રોન બનની તૈયારી કરી લેવી ઉડાડવાની. તો હાલો કરી લેવી ને. હા ડ્રોન ની તૈયારી કરી નાખી. તો ચાલો હવે આપણે ડ્રોન ઉડાડવાની તૈયારી કરી લેવી. આપણે એનું એક મસ્ત મજાનું આમ કહેવાય કે ઓટોમેટિક જે ફિક્સચર આવે, શું કાંક સિસ્ટમ આવે છે અંદર, રિટર્ન ટુ હોમ. હા ગમે ત્યાં હોય રિટર્ન ટુ હોમ દબો એટલે જ્યાં ચડાવ્યું હોય ને અહીંયા પાછું ઉતરી જાય. હા મીરભાઈ ને કેવું છે કે આપણે જ્યાં ભલે 5 કિલોમીટર આગું વહી ગયું હોય, આપણે જે રિટર્ન ટુ હોમની આપણે સ્વિચ આવે સાપ એ દબી દેવી તે આપણે ઓટોમેટિક જે આપણે આ જગ્યાએથી ચડાવ્યું હોય તો ત્યાં પણ એ ઓટોમેટિક જ આવી જાય છે. કાંઈ આમ કરવાની પણ જરૂર નથી. તો હાલો આપણે થોડા ઘણા ડ્રોન ઉડાડવાનું. હા તો ચાલો આપણે વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા તો આવશે ભાઈ. ઉડાડવું ને અંકિતભાઈ? ઉડાડું છે ઠેરામ 5 પીપળા લઈ ગઈ. હા ભાઈ તો 5 પીપળાનું કહી. હા ભાઈ તો 5 પીપળાનું ભાઈ કે છે. જુઓ ક્યાં લીધી 5 પીપળા લઈ ઉડાડું છે. તો ચાલો આપણે ફાઇનલી આપણે ડ્રોન પણ ઉડાડવી, બરાબર ને? તો હાલો. તો ફાઇનલી મિહિરભાઈ છે એ જુઓ ડ્રોનની તૈયારી કરી રહ્યા છે. પાછળથી જોઈસ્ટિક કાઢે છે, ફિટિંગ કરે છે. અમારા અંકિતભાઈ જુઓ નીરખીને જોવે છે. જુઓ એ પણ થોડું ઘણું શીખી જાય એવું લાગે. તમારી ઈચ્છા છે જ નહીં કાંઈ? તો થોડું ઘણું એને પણ આપણે હાલખાર ઉડાડવા દઈશું. કે જો આરસી ચાલુ કર્યું મિહિરભાઈ. જુઓ DJI ઓરિજિનલ હો. તો આપણે આ DJI Mini 4 Pro નું મોડલ છે. જો જોઈ રહ્યા છો. તો મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે મિહિરભાઈ ડ્રોનની તૈયારી કરી રહ્યા છે ઉડાડવાની. જો બધું સેટઅપ કેવું ગોઠવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જે મેન એની જે સિસ્ટમ છે રિટર્ન ટુ હોમની તે આજે આપણે તમને બતાડવાના છીએ
કે ઓટોમેટિક ભલે 1-2 કિલોમીટર આગળ વહી ગયો હોય તો પણ આપણે જે ગમે એ જગ્યાએ ઉડાડ્યો હોય એ જગ્યાએ આપણે ઓટોમેટિક આવી જાય છે. તો જો મિહિરભાઈ હવે ખોલી રહ્યા છે ડ્રોનને. આ એનું ગિમ્બલ છે, સોરી એ હેલ્મેટ છે જે આપણે પહેરવી એમ એને પણ પહેરાવવું પડે. આ એની ક્લિપ છે જે ફિટ થઈ જાય છે. તો ફાઇનલી આપણે મિહિરભાઈ આમ ડ્રોન બોન સેટઅપ કરી નાખ્યું છે. જુઓ આરસીમાં આપણે હોમ પેજ આવી જાય અપડેટનું એટલે ટેકઅપ કરાવશે મિહિરભાઈ. સાથે સુમિતભાઈ પણ છે, એને તો કારુની ઉતાવળે થઈ ગઈ છે. એકવાર એનો આખો બ્લોગ બનાવેલો છે એટલે એને મજા આવે છે. આ સાઈડ કુંજલ જવો શું ખા બટા મમ એ ઊભી છે અને અંકિતભાઈ પાછળ હાથ દઈને જાણે આમ કે હું જ કાક છું એમ ઊભા છે. જો તો ફાઇનલી આપણે તૈયારી થઈ ગઈ છે ડ્રોન ઉડાડવાની. જુઓ આગળ આપણે આરસીમાં બોલશે હોમ પેજ ટુ અપડેટ એવું, તો એટલું બોલે એટલે આપણે ઉડાડવાની તૈયારી કરી દેવાની ટેક ઓફની. જો વરસાદ પણ એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે પાછળ, આપ જોઈ રહ્યા છો મારી પાછળ. ને પાછળ મિહિરભાઈ ને સુમિતભાઈ બે કાર ઉનાળે હવે કે કારે અપડેટ થાય વાટ જોઈ રહ્યા જોવે છે. જો હોમ પેજ અપડેટ થઈ ગયું છે તો મિહિરભાઈ હવે ટેકઅપ કરાવશે. તો ફાઇનલી આપણો ડ્રોન છે એ ટેકઅપ કરાવ્યું છે મિહિરભાઈ. જુઓ જુઓ તો આની એક ખાસિયત છે ભાઈ, પાછળ હેઠે એક સેન્સર આવે છે. જો આપણે તમે આમ ઓલું કરવા જાવ એટલે ઓટોમેટિક ઉપર વયું જાય છે. જો આ જે ડીજીઆઈનો પાવર છે ભાઈ, જો તમે ગમે એટલું ઓલું કરો એટલે એનો સેન્સર આવે એ ઓટોમેટિક ઉપર વહી જાય છે. જુઓ તો સુમિતભાઈ ઉપર લે છે. તો ફાઇનલી આપણું ડ્રોન જે છે એ આમ જુઓ ઉડાડી દીધું છે મિહિરભાઈએ. જુઓ આપણે એવું જુઓ આપણે રાજપરાનો ટાવર હો ભાઈ. જુઓ તો મિહિરભાઈ આપ ઉડાડી રહ્યા છે ડ્રોન. જુઓ તમારે પણ કોઈ પણ ડ્રોન વિશેની માહિતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરા ઓલું કહેજો કે મેસેજ તો જરૂર અમે રિપ્લાય આપવાનો ટ્રાય કરશું ભાઈ. ડ્રોન વિશેની માહિતી થોડી ઘણી તો અમને આવડે જ છે. બાકી મિહિરભાઈ જવો અત્યારે ડ્રોન ઉડાડવાની આમ મોજ માણી રહ્યા છે. જાણે તો એને એમ કે હું હેલિકોપ્ટર ઉડાડું. જો હે એવી મોજ આવે જાણે એમ થાય કે હેલિકોપ્ટરમાં બેઠા. જો આપણું આખું રાજપરા દેખાય છે એટલે તો ઓર મોજ આવે. જો આ છે અમારું રાજપરા ગામ ભાઈ. જવો કાંઈ ઘટે નહીં. જવો આમાં 3 મોડ આવે ભાઈ, CNS, સિનેમેટિક, નોર્મલ ને સ્પોર્ટ મોડ. તો અત્યારે મિહિરભાઈ છે એ નોર્મલ મોડમાં ઉડાડી રહ્યા છે. જુઓ ડ્રોન આપણી માથે જ છે. જુઓ બાકી ડ્રોનના વિડીયો તમારા ઇન્સ્ટાગ્રામમાં ભાઈ આવે જ છે.
આપ જોયા તો હશો ઇન્સ્ટાગ્રામમાં. બાકી જેમ તમે અમને સપોર્ટ કરો છો એમ થોડાક વાર યુટ્યુબમાં પણ સપોર્ટ કરો. મહેનત તો અમારી પૂરી જ છે, બાકી તમારા હાથમાં છે ભાઈ સપોર્ટ કરવો તે ન કરવો. તો ફાઇનલી આપણે ડ્રોન છે એ કેટલા મીટર આગો છે? 173 મીટર આગો છે. તો આપણે જે એનું મેન પિક્ચર છે તે બતાવી હવે તમને જુઓ. તે હવે મિહિરભાઈ કરશે ઓટોમેટિક. આપણે જવા રિટર્ન ટુ હોમ થાય. તો ફાઇનલી આપણે મિહિરભાઈ રિટર્ન ટુ હોમનું ઓપ્શન દબી દીધું છે. તે ડ્રોન હવે કઈ સાઈડથી આવે કઈ ઓટોમેટિક આપણે જોઈશું. જુઓ તે આપણી ડાબી સાઈડેથી આવી રહ્યું છે. જુઓ આ ડિઝાઇનની ખાસિયત છે ભાઈ કે ડ્રોન ગમે એટલું આખું હોઈ ગયું હોય. જુઓ આપ ડ્રોન નિહાળી રહ્યા છો. જુઓ આપણી ઉપર આવી ગયું છે. જુઓ તે ઓટોમેટિક લેન્ડિંગ કરશે. જુઓ આપ જોઈ રહ્યા છો કે ડ્રોન છે એ ઓટોમેટિક લેન્ડિંગ કરશે આપણે જે જગ્યાએ આપણે કર્યું હતું ત્યાં. જુઓ કાંઈ પણ દબાવતા નથી ને ઓટોમેટિક આપણે લેન્ડિંગ થવાનું છે. આ જુઓ જુઓ આપણે અહીંથી ઉડાડ્યું હતું. જો એ જગ્યાએ આવીને ઊભું રહ્યું છે. જો કાંઈ પણ દબ્યું મિહિરભાઈ તમે? આપણે કાંઈ નથી દીધું. તો આ હોમ કર્યું એમાં આવી ગયું છે. ઓટોમેટિક રિટર્ન ટુ હોમ કરવી એટલે ગમે એટલું આખું હોય ગયું આવી જાય ને. હા ગમે એટલું આગું વહી ગયું હોય આપણે અહીંયા જ્યાં સડાવ્યું હોય ને અહીંયા પાછું આવી જાય. આ 10-15 કિલોમીટર ગમે એટલું આગી ગયું હોય તે ઓટોમેટિક આપણી પાસે આવી જાય છે ગમે ત્યાં સડાવ્યું હોય ત્યાં. તો આ ડિઝાઇનની ખાસિયત છે ભાઈ. બરાબર ને? કેવું લાગ્યું આ ઓલું શું કહેવાય આ સિસ્ટમ આવે એ બહુ મસ્ત છે. આપણે પાછું લેતા ન આવડે તો એની મેળે ઓટોમેટિક. તમને એવું લાગે કે અમારું ડ્રોન આમ બહુ આખું વહી ગયું છે તો આપણે જ્યાં રિટર્ન ટુ હોમની ઓલી છે સાપ જુઓ તે અત્યારે નહીં લેન્ડિંગ કરે ત્યારે આવે છે ઓપ્શનમાં. તે પ્રેસ કરો એટલે ઓટોમેટિક આપણે જ્યાં લેન્ડિંગ કરાવ્યું હોય ત્યાં આવીને તો ઊભું રહેશે. તો આજનો માટે બસ આટલું જ હતું. તો મિહિરભાઈ ડ્રોન બોન પેક કરશે કરી લેવો ને? હા ડ્રોન પેક કરી લેવી. તો ચાલો ડ્રોન બોન પેકિંગ કરી લેવી. વરસાદ પણ આવે છે. જુઓ અમારા ભાઈ પણ આવી ગયા છે ને આ પણ આવી ગયા છે. અને અમારા સુમિતભાઈને તો આજ ડ્રોન ઉડાડવા મળ્યું જ નહીં. કેમ ઉડાડવું છે? તો આજે એનું ભાઈ મૂડ નથી. તમારે કાલ વાત તો પછીના બ્લોકમાં વાત. તો અંકિતભાઈ કહે છે કે પછીના વ્લોગમાં વાત. બાકી અત્યારે તો આજના માટે આટલું જ હતું. મારી પાછળ જોવો પણ વરસાદ પણ આવે એવું થઈ ગયું છે. તો હવે ફાઇનલી આપણે ડ્રોન છે એ પેક કરી લેવી. બરાબર ને? હા હવે આપણે પેક કરી લેવી ને વરસાદ આવશે તો પેક નહીં થાય. હા હા તો ચાલો હવે કરી લેવી પેકિંગ. ફાઇનલી આપણે ડ્રોન આમાં પેક કરી લીધું છે. થોડું ઘણું અંધારું પણ થઈ ગયું છે. તો જો મિહિરભાઈ ને બધાને જવાનું છે ઘેરે. જવાનું છે ને ઘેરે? તો આજનો આવા નવા વિડીયો અમે નવા મૂકતા રહીશું. તો કેમ લાગે આજનો વિડીયો કેવો છે? મસ્તીનો છે ને? તો ચેનલમાં નવા હોય તો એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ. મળીએ એવા નવા વ્લોગ સાથે. બાય બાય.